ફેમિનિન એનર્જી અને માસ્ક્યુલિન એનર્જીની આજે આપણે વાત કરીએ. ફેમિનિન એનર્જી સ્ત્રીઓમાં જ હોય અને માસ્ક્યુલિન એનર્જી પુરુષોમાં જ હોય એ વાત તદ્દન ખોટી છે. માસ્ક્યુલિન એનર્જી પણ સ્ત્રીઓમાં હોઈ શકે અને પુરુષોમાં પણ ફેમિનિન એનર્જી હોઈ શકે. ફેમિનિન એનર્જી એટલે નર્ચરિંગ, કેરિંગ, કાઇન્ડ ટાઈપ ઓફ એનર્જી જે કોઈ પણમાં હોઈ શકે, રાઈટ? એ જરૂરી નથી કે ખાલી સ્ત્રીઓમાં જ હોય. અને બીજું, માસ્ક્યુલિન એનર્જી એટલે ડિફેન્સિવ, એકદમ રક્ષા કરવાવાળી અથવા તો પ્રોવાઈડરવાળી જે એનર્જી છે એને માસ્ક્યુલિન એનર્જી કહેવાય. એ પણ કોઈ સ્ત્રીમાં હોઈ શકે, કોઈ પણ પુરુષમાં હોઈ શકે. ઘર ચલાવવા માટે બંને એનર્જીની જરૂર છે. એ કોનામાં કઈ છે એ જરૂરી નથી, પણ હોવી જોઈએ કોઈનામાં. રોલ રિવર્સ પણ થઈ શકે છે, બંનેમાં બંને એનર્જીઓ પણ હોઈ શકે છે. અને જે રીતે સમાજમાં માનવામાં આવે છે કે સ્ત્રીઓમાં ફેમિનિન એનર્જી હોય અને પુરુષમાં માસ્ક્યુલિન હોય, તો એ પણ થઈ શકે છે. કોઈ પણ સ્ત્રી પાસે એવો કોઈ પુરુષ હોય કે જેની અંદર ફેમિનિન એનર્જી છે, તો પછી એ સ્ત્રીને ના છૂટકે પોતાની અંદર માસ્ક્યુલિન એનર્જી લાવવી પડે. અને કોઈ પુરુષ છે એની પાસે એવી સ્ત્રી છે કે જેની અંદર માસ્ક્યુલિન એનર્જી છે, અથવા તો પોતે એટલો માસ્ક્યુલિન છે નહીં, તો પણ એવું બની શકે કે એ સ્ત્રીને માસ્ક્યુલિન એનર્જી લાવવી પડે. સર્વાઈવલ માટે માસ્ક્યુલિન એનર્જીની જરૂર હોય છે. જો એ તમારી આસપાસ ના હોય તો તમારે ખુદની અંદર ડેવલપ કરવી પડે. અને કાઇન્ડ નર્ચરિંગ જે એનર્જી છે એ પણ જરૂરી છે. એવું કોઈ તમારા જીવનમાં ના હોય તો પણ તમારે તમારી અંદર જ એ એનર્જી ડેવલપ કરવી પડે.